સવારના 11:38 4 ડિગ્રી હતું તાપમાન. ભગવાનના ગીત ચાલુ હે. પમ ખાવાની ઈચ્છા થઈ એટલે આપણી બાજુમાં જ છે 1 કિલોમીટર જેવું થાય. આગળ નીકળાવે તો નીકળાઈ ગયું હે. પાછ ઠંડો ઠંડો થઈ ગયો હે ભાઈ. 8-9 ડિગ્રી જેટલું તાપમાન છે. પાણી દેવું પડે. હરખી રીતના હલવાણા હી હવે નાટકમાં ને બધા ગીલી અપમ કે સીધું હીટર ચાલુ કર્યું, સીધું તાપણું કરીને ઘડી પર બે. હેલો દોસ્તો, જય માતાજી, જય દ્વારકાધીશ. વાગ્યા સવારના 11:38 ને આજે તો રજા હોય, કાલ નાઇટ ડ્યુટી હતી એટલે સવારે 6 વાગે આવ્યા હતા. તો હવે તો નાસ્તો તો કર્યો નથી કેમ કે 11:30 થઈ ગઈ એટલે હવે સીધું જમી લેવું. જમવાનું બને ત્યાં સુધી કીધું આપણે નાહી ધોઈ લીધું ને તડકે બેસી બરાબર ઠંડી ઉડાડી દે. ઠંડી બહુ પડે હમણાં. આજે રાતના 4 ડિગ્રી હતું તાપમાન. હતા વઘારેલા ભાત ને છાશ હતી, ખાઈ લઈ. ખાઈ પીને હોઈ જ જાય કેમ કે આવે નીંદ નાઇટ ડ્યુટી હતી એટલે આપણે દીવા થઈ ગયા અને ભગવાનના ગીત ચાલુ હે અને જમવાની ઈચ્છા હે નહીં. હમણાં નાસ્તો કર્યો તો કંઈક સાઉથ ઇન્ડિયન ખાવાની ઈચ્છા થઈ જાય તો જોઈએ હવે કંઈક ઘરે બનાવે કે પછી બહારથી ખાઈ લઈએ. બરોબર, અપમ ખાવાની ઈચ્છા થઈ તો જાય હવે ખાઈ આવશું. લગભગ મોટા ભાગે બહાર જ કે આપણી બાજુમાં જ છે તો અહીંયા ખાઈ પી અને કૂતરાને ખવડાવી દઈ અને પછી તો આપણે વિડીયોનો એડિટ કરીને હોઈ જાય. આપણે મળીએ આગળ. દોસ્તો આપણે જઈએ અપમ ખાવા હતું. આપણે અહીં બાજુમાં જ છે, 2 કિલોમીટર જેવું થાય. આગળ કેમ મેં તમને કીધું હતું ને અહીંયા જ છે, રસ્તામાં જ આવે. તો ખાતા આવી પછી મળીએ આપણે રસ્તામાં. દોસ્તો નીકળાવે તો નીકળાઈ ગયું હે તો ટાઈટ ફૂલ લાગે ભાઈ. ફટાફટ ખાઈને ઘરે ખાવું જોઈએ. ફૂલ ઠંડી છે ભાઈ અત્યારે. આમ ખાલી કેમેરો કાઢ્યો હોય ને ખીચામાંથી હાથ કાઢીને બહાર આમ આખો હાથ ઠંડો ઠંડો થઈ ગયો હોય ભાઈ. પેલી ઠંડી છે વાતાવરણ જેવું લાગે ને કે ઠંડી આખું ફોગ વાતાવરણ થઈ ગયું હોય ભાઈ. આજુ બહુ ઠંડી હોય. 8-9 ડિગ્રી જેટલું તાપમાન છે. ઠંડી છે ફૂલ ભાઈ. નીકળતા નીકળી ગયું આટલું વાત હોય. પહોંચી ગયા આપણે ખાવા હતું. બરોબર, મોઢામાં ધોવાણા નીકળે એવી ટાઈટ પડે છે અત્યારે તો. અને અંદર પાછી જગ્યા નહોતી એટલે બાયણે બેવું પડે. હરખી રીતના હલવાણા હી હવે ખાઈને નીકળી જાય ફટાફટ. અહીંયા બહુ ઠંડી છે કેમ કે બાજુમાં આખો ખુલ્લો એરિયો રહ્યો ને એટલે બહુ જાદુ તાપમાન નીચું ભાઈ. 8 ડિગ્રી જે દેખાડે ગયા હતા ને અહીંયા લોકલ ભાષામાં અપમ કહે અને કર્ણાટકમાં અહીંયા બધા ગીલી અપમ કહે. આજ ખાવા ગયા હતા આપણે તો ટેસ્ટમાં સારું. પછી મળીએ આપણે ઘરે જઈને. પહોંચી ગયા ઘરે આપણે. ફટાફટ હીટર ચાલુ કરીને બેવું વળશે હીટર સામે. આવી ગયા ઘરે, આવીને સીધું હીટર ચાલુ કર્યું એટલે જોઈ લ્યો. સમજ્યા? ફૂલ ટાઈટ છે ભાઈ. હાથ થરી ગયા એવું ટાઈટ છે. એમ થાય કે શું કે આપણે લાકડા લેવાનું સીધું તાપણું કરીને ઘડી પર બે અડધી કલાક 2 કલાક એવી રીતના. અને અહીંયા લાકડા મળતા નથી. અંદર મળે, અંદર કેમ કે જંગલ એરિયો ઝાડવા બહુ જાજા તો અહીંયા થોડા ઘણા ડાયરખા તૂટેલા પડ્યા એટલે હાલે. થોડાક ટાઈમમાં આપણે અંદર રહી જાવ 4-5 મહિનામાં પછી તમને અંદર આપણે બહુ બધા ગુજરાતી એમની હારે મળાવી દઈ. બરાબર, અને કેમ કે ફંક્શન થતા જ હોય પણ હું વિડીયોમાં ન લે. અંદર હોય ને એટલે રેસ્ટ્રિક્ટેડ હોય એટલે એરિયા બતાવે. પછી અંદર જાઉં પછી આપણે કંઈક કરશું, મળાવશું બધા હારે. બરાબર, બહુ બધા ગુજરાતી આપણે ગરબા થાય નોરતામાં ને મજા આવે. હાલો મળીએ પછી હવે.